અમુક તો મારા હું કામ પૈણ્યા ઈ જ નથી ખબર. તમારા ભાઈ આવે છે જ્યારે તમે સારી રસોઈ બનાવો છો, અને મારા બાપા આવે છે જ્યારે તમે હાજરતા નથી. ઘર ભેગું થાને ભાઈ ના, કેવલ શ્રદ્ધા, વાદ વિવાદ એક પર મૂકી અને અંગત પ્રેમ હશે. એક ફેક્ટરીમાં આગ લાગી, લ્યો ને ઘડીક હું તમને દાંત કટાવી દઉં. મારી પાસે ભજન છે ને, હું ત્યાં ભજન લેવા આવું છું. મેં બાપુને કીધું તો હું બાપુ હું ખરેખર સાંભળો ખરેખર બાકી તો રોજ પ્રોગ્રામ કરીએ છીએ રોજ. અહીંયા તો સાંભળી લેવાય, અથવા તો આમાં કોના રૂપમાં કોણ બેઠું હોય એની દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય ને તોય કલ્યાણ થઈ જાય. વાળા જરાય રૂડું નથી લગાડતો ભાઈ, મને આનંદ આવે. કીર્તિભાઈ કીધું એમ કે સામે બેઠીને જોતા થાય એને બદલે અહીંયા બેસવા મળે છે. આ બધાની દ્રષ્ટિની કૃપા અને અમારું પીઠબળ આવા મહાપુરુષો સંતના હાથ માથે હોય પછી કઈ ઘટે નહીં સાહેબ. અને એમાંય અત્યારે આપણે એવા યુગમાં છીએ, હાય હાય, એક ઇતિહાસના સોનેરી કલરમાં જે ઇતિહાસ લખાવાનો છે એ ઇતિહાસના સાક્ષી હું તમે છીએ કે જેણે કોઈએ હરામીએ મંદિર તોડ્યું હોય એને જો અત્યાર સુધી માણસ યાદ કરતો હોય તો જેણે મંદિર બંધાવ્યું હશે એને દુનિયા જુગો જુગ સુધી યાદ કરશે ને. તેથી આપણી પ્રજા એમ કહે કે એ સમયમાં અમારા પપ્પા હાજર હતા, અમારા દાદા હાજર હતા. છે કોઈ એવો માયનો લાલ કે આ ઇતિહાસને વખોડી શકે? એ કાળના હું તમે સાક્ષી છીએ એટલે મોજથી જીવજો. હાવ આપણે એમ જોઈએ તો આપણે ગાડીઓ લઈને નીકળતા ઘણા એને ઢીકા મારતા જપ જપ, પણ હું કામ એને નો થઈ ને એટલે બીજાની ગાડીઓ ઢીકા મારે. આ કૂતરા અમથા ગાડીઓમાં દોડે નગર એને આપણે એનું કોઈ દી ગલુડું ઉડ્યા હોય કયો. બસ મને એટલી ખબર પડે બાપ કે ગિરનારની છત્ર છાયામાં આવ્યા પછી અહીંથી ગયા પછી એવો સંકલ્પ કરજો કે રોજ દી હાથમાં હું ગામમાં હાજર હશ તો મારા ગામના શિવ મંદિર અથવા રામ મંદિર મને જે મંદિર નજીક પડતું હશે એ આરતી તાણે 110% મારી હાજરી હશે. બાકી મરી જાઉં, ગોથા ખાઈ જાઉં. મારે પૂછવું છે આ દેશમાં કેટલા ટકા હિન્દુ? 142 કરોડ આપણે છીએ, એમાં આપણે કેટલા અહીંયા બેઠા એમાં કેટલા? કોણ હવારમાં ત્રિકાલ સંધ્યા કરે છે? કોના દીકરાને ગીતાનો શ્લોક આવડે છે? કોના દીકરાને રામાયણની સોપાઈ આવડે છે? કોણ સવારમાં ઉભો થઈને ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શન? કોણ પૃથ્વી ઉપર પગ મુકતા પહેલા પરવસ્તન મંડળે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમશ્વમે? અને કોણ જમતી વખતે અહમ વિશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિતમ? કોણ પોતાના ખોરડાના ગોખલામાં બેઠો બેઠો હાથમાં અગરબત્તી લઈને બોલે છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે? નથી એમ નથી કેતો, માફ કરજો. કેટલા જણા કરીએ છીએ તો કેટલા બાકી છીએ એ હિન્દુના પેટના હોવ ને તો જોડાઈ જાજો. મારો કહેવાનો સૂર છે મારા બાપ. વાતોથી જ્યાં સુધી તમે ધર્મને પ્રેમ નહીં કરો ત્યાં સુધી જુસ્સો નહીં આવે. રાણા પ્રતાપે પ્રેમ કર્યો ધર્મને અને ધરતીને એકલિંગજીને કે તાકાત નથી કોઈ રાણો જીવતો હોય ત્યાં સુધી. તેથી 75 પાઘડી અકબર ભેગી બેઠી ઈ જો રાણા પ્રતાપ ભેગી બેઠી ગયો હોત તો કોઈના બાપની મુગલોની તાકાત નહોતી ભારતમાં પગ મૂકી શકે સાહેબ. એ હવે માર્સમાં ન થાય, ધ્યાન રાખજો.